પ્લેન બનાવતા શીખવું છે તો હું તમને આ પ્લેન બનાવતા શીખવાડીશ. પહેલા તમને આ ઉડાડીને દેખાડું. જોયું? હવે હું તમને આવું પ્લેન બનાવતા શીખવાડું. અહીંયા જોજો. સૌથી પહેલા તમને આટલો સ્ટેપ તો આવડતો જ હશે. એની આગળ વધારો. પછી અહીંયા ઊંધું ફેરવાનું છે. અહીંયા કાગળના એન્ડ લગી જડેલો છે. વધારે ન હોવું જોઈએ અને ઓછું ન હોવું જોઈએ અને લાઈન ઉપર જ. પછી આમ કરી લેવાનું છે ઊંધું. અહીંયાથી આમ પાછું વાળવાનું છે. આમ પાછું વાળ્યું. પછી બીજી સાઈડ એવું જ કરવાનું. मैं शूटिंग तो मुझ करूँ छू. પછી આને આમ કરીને ના પહેલા અહીંયા જો પહેલા પછી અહીંયા આ જે તમે આમ કરો એની જે અહીંયા લાઈન દેખાય ને એને અહીંયા ખૂણા ઉપર ટચ કરાવવાનું છે. પછી અહીંયાથી આમ. તો એની પહેલાં તમે કોમેન્ટ જરૂર કરજો કે તમને આ પ્લેન કેવું લાગ્યું. હા મસ્ત લાગ્યું કે ખરાબ. અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી અહીંયા પાછું આમ કરી લેવાનું છે ઊંધું. પછી અહીંયાથી આમ સીધું કરવાનું છે. અહીંયા આટલી જગ્યા રહેવી જોઈએ તો જ આપણું પ્લેન સરખું બનશે. પછી આમ થઈ ગયું. અને આમ કરી લેવાનું. અને અહીંયાથી આમ. તો બધા સ્ટેપને એકદમ સરખી રીતે ફોલો કરજો. તો હવે 2 મિનિટમાં આપણું પ્લેન બનીને રેડી. તો પછી આપણે આવા સ્ટેપ કરવાનો છે. જી વધારે નહીં અને ઓછો નહીં. એકદમ બે માપ ઓછો લાવો. આપણું પ્લેન થઈ ગયું રેડી. હાલો હવે તમને ઉડાડીને દેખાડી દે. જોજો હવે હું ઉડાડું છું. તો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં કહેજો અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.